ક્યારે એવું વિચાર્યું છે કે આપણો ફોન કેવી રીતે સમજી જાય છે કે કયું બટન દબાવવાથી શું કરવું છે? કે પછી કોઈ ગેમમાં આપણું પાત્ર કઈ દિશામાં જશે? જુઓ, આ કોઈ જાદુ નથી. આ બધું થાય છે બ્રાન્ચિંગ સૂચનાઓને કારણે. આ એવા નાના પણ ખૂબ જ શક્તિશાળી કમાન્ડ્સ છે જે પ્રોગ્રામને જાણે વિચારવાની અને નિર્ણયો લેવાની તાકાત આપે છે. ચાલો, આ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે સમજીશું કે આ પ્રોગ્રામ બ્રાન્ચિંગ આખિર છે શું. પછી આપણે એના અલગ અલગ પ્રકારો જોઈશું. કેટલાક એવા જે કોઈ શરત વગર કૂદી પડે છે અને કેટલાક જે પહેલાં વિચારે છે અને પછી નિર્ણય લે છે. અને છેલ્લે આપણે એ પણ જાણીશું કે કેટલાક જમ્પ્સ કેમ વન વે ટિકિટ જેવા હોય છે અને કેટલાક રાઉન્ડ ટ્રીપ જેવા. ચાલો તો શરૂ કરીએ. એક કલ્પના કરો. માની લો કે એક ટ્રેન છે જે એક સીધા પાટા પર ફૂલ સ્પીડમાં જઈ રહી છે. પણ અચાનક આગળ જતા એ પાટા બે ભાગમાં વહેંચાઈ જાય છે. હવે ટ્રેન ક્યાં જશે? બસ, પ્રોગ્રામ બ્રાન્ચિંગ એ જ રેલવે સ્વિચ છે જે નક્કી કરે છે કે ટ્રેનને કયા રસ્તે મોકલવી. પ્રોગ્રામ પણ બરાબર આ જ રીતે એક પછી એક સૂચનાના પાટા પર ચાલતો રહે છે જ્યાં સુધી તેને આવો કોઈ ફાટો ન મળે. તો સાવ સાદા શબ્દોમાં કહીએ તો બ્રાન્ચિંગ સૂચના પ્રોગ્રામને કહે છે, 1 મિનિટ, અહીં જે કરો છો એ રોકો અને હવે સીધા આ નવી જગ્યા પર જાઓ. આ કોઈ સામાન્ય સૂચના નથી હો. આ એ શક્તિ છે જે પ્રોગ્રામને જીવંત અને ડાયનામિક બનાવે છે. આના કારણે જ પ્રોગ્રામ્સ આપણા ક્લિક્સ પર, આપણા આદેશો પર અને અલગ અલગ પરિસ્થિતિઓમાં પ્રતિક્રિયા આપી શકે છે. આપણે જે પણ વાત કરી રહ્યા છીએ એનો આધાર આ ઉત્તમ પ્રોગ્રામિંગ પાઠ્યપુસ્તક છે. એમાં આ જટિલ વિષયને ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવ્યો છે. અહીં એ આપણને બ્રાન્ચિંગની દુનિયાના બે મુખ્ય ખેલાડીઓ સાથે પરિચય કરાવે છે, બિનશરતી જમ્પ્સ અને શરતી જમ્પ્સ. પણ સવાલ એ છે કે કમ્પ્યુટરને કેવી રીતે ખબર પડે છે કે હવે ક્યાં જવાનું છે? એનો બધો જ શ્રેય જાય છે પ્રોગ્રામ કાઉન્ટર નામના એક ખાસ રજિસ્ટરને. એને પ્રોગ્રામનું પર્સનલ જીપીએસ સમજી લો. જેમ જીપીએસ આપણને રસ્તો બતાવે છે, એમ પ્રોગ્રામ કાઉન્ટર પ્રોગ્રામને કહે છે કે હવે આના પછી આ સૂચના ચલાવવાની છે. તો બ્રાન્ચિંગ સૂચના બીજું કંઈ નથી, પણ એ જીપીએસને નવા કોઓર્ડિનેટ્સ આપવા જેવું જ છે. ચાલો, હવે જ્યારે આપણે બ્રાન્ચિંગનું મૂળભૂત આઈડિયા સમજી ગયા છીએ તો એના સૌથી સીધા અને સરળ સ્વરૂપ પર એક નજર કરીએ. બિનશરતી જમ્પ. આ કોઈ દલીલ નથી કરતું, કોઈ સવાલ નથી પૂછતું. એનો આદેશ મળે એટલે બસ એ કૂદી પડે છે. આનું નામ જ એનું કામ બતાવે છે, બિનશરતી, એટલે કે કોઈ શરત વગર. જ્યારે પ્રોગ્રામ આ સૂચના સુધી પહોંચે છે ત્યારે એણે બીજી કોઈ જગ્યાએ જવું જ પડે છે. એની પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. જેમ કે જ્યારે આપણે કોઈ એપ્લિકેશન બંધ કરીએ ત્યારે પ્રોગ્રામ કોઈ સવાલ પૂછ્યા વગર તરત જ બંધ થઈ જાય છે અને આપણને હોમ સ્ક્રીન પર પાછા લઈ જાય છે. આ બિનશરતી જમ્પનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. પણ બધા બિનશરતી જમ્પ્સ એક સરખા નથી હોતા હો. એમને કેટલી દૂર છલાંગ લગાવવાની છે એના આધારે એના પણ પ્રકાર હોય છે. જેમ કે એસ જમ્પ એટલે કે શોર્ટ જમ્પ, એ નજીકના કોઈ કોડ પર જવા માટે વપરાય છે. પણ જો પ્રોગ્રામને મેમરીમાં બહુ દૂર ક્યાંક જવાનું હોય તો પછી એ એલ જમ્પ એટલે કે લોંગ જમ્પનો ઉપયોગ કરે છે. આ તો જાણે નજીક જવા માટે બસ પકડવી અને દૂર જવા માટે ટ્રેન લેવા જેવું છે. પણ ખરી મજા તો હવે આવે છે. શું થાય જ્યારે પ્રોગ્રામને કોઈ નિર્ણય લેવાનો હોય, જ્યારે એને બેમાંથી એક રસ્તો પસંદ કરવાનો હોય? બસ અહીં જ શરતી જમ્પ્સ ચિત્રમાં આવે છે, જે પ્રોગ્રામને સાચા અર્થમાં સ્માર્ટ બનાવે છે. આ એક એવા દરવાજા જેવું છે જે ત્યારે જ ખુલે છે જ્યારે આપણી પાસે સાચી ચાવી હોય. શરતી જમ્પ પહેલાં તપાસે છે, શું શરત પૂરી થઈ છે? જો જવાબ હામાં આવે તો દરવાજો ખુલી જાય છે અને પ્રોગ્રામ નવા રસ્તે આગળ વધે છે. પણ જો જવાબ નામાં આવે તો દરવાજો બંધ જ રહે છે અને પ્રોગ્રામ પોતાના જૂના સીધા રસ્તા પર ચાલતો રહે છે. હવે આ શરતી જમ્પ્સ પણ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. પહેલા છે બિટવાઇઝ જમ્પ્સ. એ હા કે ના જેવા સરળ સવાલો પૂછે છે, જેમ કે લાઇટની સ્વિચ ચાલુ છે કે બંધ. જ્યારે બીજા એટલે કે બાઇટવાઇઝ જમ્પ્સ થોડા વધુ જટિલ સવાલો પૂછે છે, જેમ કે શું આ સંખ્યા 100 કરતાં મોટી છે? અથવા શું આ અક્ષર ઝી છે? જુઓ, આ બિટવાઇઝ જમ્પના કેટલાક ઉદાહરણો છે. જેબીનો ઉપયોગ કોઈ ગેમમાં એ તપાસવા માટે થઈ શકે છે કે શું ખેલાડીએ કોઈ પાવર અપ લીધું છે. જો લીધું હોય એટલે કે બીટ બરાબર 1 તો પ્રોગ્રામ સ્કોર વધારવા માટે બીજી જગ્યાએ જમ્પ કરે છે. એવી જ રીતે જેસીનો ઉપયોગ કોઈ ગણતરીમાં ભૂલ થઈ છે કે નહીં તે તપાસવા માટે થાય છે. અને આ છે બાઇટવાઇઝ જમ્પ્સ, જે હજી વધુ શક્તિશાળી છે.
CJNE નો ઉપયોગ પાસવર્ડ ચેક કરવા માટે થઈ શકે છે. જો દાખલ કરેલો પાસવર્ડ સાચા પાસવર્ડ સાથે મેળ ન ખાય તો પ્રોગ્રામ ખોટો પાસવર્ડ બતાવવા માટે બીજી જગ્યાએ જમ્પ કરે છે. અને DJNZ તો લૂપ બનાવવા માટેનો રાજા છે, એટલે કે કોઈ કામને વારંવાર કરાવવા માટે આ બેસ્ટ છે. તો આપણે જોયું કે જમ્પ્સ શરતી અને બિનશરતી હોઈ શકે છે, પણ શું દરેક જમ્પ એક જ દિશામાં જાય છે? શું પ્રોગ્રામ હંમેશા માટે એક નવી જગ્યાએ જતો રહે છે કે પછી પોતાનું કામ પતાવીને પાછો પણ આવે છે? ચાલો આ રહસ્યને પણ ઉકેલીએ અને આ રીતે સમજીએ. કાયમી બ્રાન્ચિંગ એ વન વે ટિકિટ જેવું છે. તમે એકવાર નવી જગ્યાએ પહોંચી ગયા પછી ત્યાંથી પાછા આવવાનો કોઈ રસ્તો નથી. જ્યારે કામચલાઉ બ્રાન્ચિંગ એ રાઉન્ડ ટ્રીપ ટિકિટ જેવું છે. તમે નવી જગ્યાએ જાઓ છો, તમારું કામ પતાવો છો અને પછી પાછા પોતાને મૂળ જગ્યાએ આવી જાઓ છો. તો કાયમી જમ્પ પ્રોગ્રામના રસ્તાને હંમેશા માટે બદલી નાખે છે. આ જ કારણે આપણે જે બિનશરતી જમ્પ્સની વાત કરી હતી ને, બસ એ બધા આ કાયમી બ્રાન્ચિંગના જ ઉદાહરણો છે. એમની પાસે પાછા આવવાની કોઈ સિસ્ટમ જ નથી હોતી, એ તો બસ આગળ જ વધતા રહે છે. અને હવે આવે છે કામચલાઉ બ્રાન્ચિંગ, જેને પ્રોગ્રામિંગની ભાષામાં સબરૂટીન અથવા ફંક્શન કોલ કહેવાય છે. જ્યારે આપણે કોઈ એપમાં સેટિંગ્સ મેનુ ખોલીએ છીએ ત્યારે આપણે આ કામચલાઉ બ્રાન્ચિંગનો જ ઉપયોગ કરીએ છીએ. પ્રોગ્રામ મુખ્ય સ્ક્રીનમાંથી સેટિંગ સ્ક્રીન પર જાય છે અને જ્યારે આપણું કામ પતી જાય ત્યારે એ આપણને બરાબર એ જ જગ્યાએ પાછા લઈ આવે છે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. તો આ રાઉન્ડ ટ્રીપ શક્ય કેવી રીતે બને છે? આ બરાબર એવું છે જાણે આપણે કોઈ પુસ્તકમાં બુકમાર્ક મૂકીએ. પ્રોગ્રામ નવા કામ પર જતા પહેલા એ પોતાની જૂની જગ્યાનું સરનામું યાદ રાખી લે છે, એટલે કે એક બુકમાર્ક મૂકી દે છે. પછી તે નવું કામ પતાવીને એ જ બુકમાર્કની મદદથી બરાબર પાછો આવી શકે છે. અને આ બધું આપોઆપ નથી થતું. એના માટે બે ખાસ કમાન્ડ હોય છે. કોલ કમાન્ડ કહે છે, ચાલો આ કામ કરવા જાઓ, અને રીટ કમાન્ડ કહે છે, ચાલો કામ પતી ગયું, હવે પાછા ફરો. આ બંને કમાન્ડ એકસાથે મળીને ખાતરી કરે છે કે પ્રોગ્રામ ગમે તેટલો જ જટિલ હોય પણ એ ક્યારેય પોતાનો રસ્તો ભૂલે નહીં. તો આ જમ્પ્સ ભલે નાના અને સાધારણ લાગે, પણ હકીકતમાં એ આખી આધુનિક ટેકનોલોજીનો પાયો છે. એ એક એવી અદૃશ્ય શક્તિ છે જે આપણી આખી ડિજિટલ દુનિયાને ચલાવે છે. દરેક ક્લિક, દરેક સ્વાઇપ અને દરેક નિર્ણયની પાછળ આવા હજારો લાખો જમ્પ્સનું એક નેટવર્ક સતત કામ કરી રહ્યું છે. તો હવે પછી જ્યારે પણ કોઈ ગેમ રમો અથવા કોઈ એપ વાપરો ત્યારે એક ક્ષણ માટે વિચારજો. પડદા પાછળ લાખો કરોડો આવા નાના જમ્પ્સ એક સેકન્ડમાં કેટલાય નિર્ણયો લઈ રહ્યા છે. અને એ જ નિર્ણયો આપણી સામે એક જીવંત અને આકર્ષક દુનિયા બનાવે છે. ખરેખર અદ્ભુત છે નહીં?